વોટ ઇઝ સર્કમસીઝન? હું ડોક્ટર રાહુલ પ્રજાપતિ, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોતા, અમદાવાદ. સર્કમસીઝન એટલે પુરુષોના ગુપ્તાંગ અથવા તો પેનિસની આગળની જે વધારાની ચામડી કે જે ફોરસ્કિન વધારે હોય અને એને જ્યારે કટ કરવાની જરૂર પડે અને એ જે ઓપરેશન છે એને સર્કમસીઝન અથવા તો સુન્નતની સર્જરી કહેવાય છે. શું ઇન્ડિકેશન હોઈ શકે કે જ્યારે આ ઓપરેશન કરવું પડે? પહેલા કહ્યું એમ, જો પ્રાઇવેટ પાર્ટની ફોરસ્કિન વધારે હોય, પેશાબ કરવામાં તકલીફ પડતી હોય, એ જે ચામડી છે એમાં લાલાશ, ઇન્ફેક્શન, પરુ આવતું હોય, ડાયાબિટીસના કેસમાં આવું થઈ શકે, ત્યારે સર્કમસીઝનની સર્જરી કરવાની થતી હોય છે. પહેલાના જમાનામાં સર્કમસીઝનની સર્જરી રૂટીન જેની ટ્રેડિશનલ મેથડ હતી કે કટ કરીને ફોર્સેપ અને સીઝરથી થતી, એ હવે ટોટલી ચેન્જ થઈ ગયો છે કન્સેપ્ટ. અમે સ્ટેપલર અથવા તો લેસર બંનેથી આ ઓપરેશન કરીએ છીએ, જેની અંદર 5 થી 10 મિનિટની અંદર સર્જરી પૂરી થાય છે અને 1 કે 2 કલાકમાં પેશન્ટ ડિસ્ચાર્જ મળતું હોય છે.